બરોડાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા। ત્યારે તેમણે પોરબંદરના યોગ ટ્રેનરો, ફિટનેસ કોચ અને યુવાનો સાથે સંવાદ યોજી યોગ અને ફિટનેસનું મહત્વ સમજાવ્યું હતું। તાજેતરમાં પોરબંદર જિલ્લાની મુલાકાતે આવેલા બરોડાના સાંસદ તથા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર દેવાંગીબેન મયદ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન તેમણે પોરબંદરના યોગ, ફિટનેસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત યુવક યુવતીઓ સાથે વિશેષ મુલાકાત કરી યોગ અને ફિટનેસ અંગે પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરો સાથે જોડાયેલા સંવાદમાં ડોક્ટર હેમાંગભાઈ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને સમગ્ર વિશ્વમાં ભારતની યોગ પરંપરાને નવી દિશા મળી છે। તેમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી તેમજ પોરબંદર યોગ બોર્ડ પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોતિયા, યોગ ટ્રેનરો અને કોચ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ શહેરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સંસ્થાના ફિટનેસ, કરાટે અને માર્શલ આર્ટ્સ ટ્રેનરો સાથે પણ મુલાકાત યોજાઈ હતી। ડોક્ટર હેમાંગભાઈ જોશીએ કરાટે, યોગ અને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોરબંદરનું નામ રોશન કરનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારો, રમત વિકાસના અધિકારીઓ, યોગ ટ્રેનરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવાર દ્વારા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।